ઈરાનમાં અપહૃત માણસાના 4 લોકો મુક્ત થયા. 4 ગુજરાતીઓ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા. અમદાવાદથી બાપુપુરા જવા રવાના થયા. ઈરાનના તહેરાનમાં બાપુપુરા અને બતપુરાના 4 વ્યક્તિઓનું કરાયું હતું અપહરણ. ગાંધીનગરના 4 લોકોના અપહરણ કેસ મુદ્દે ખુલાસો. માણસાના એક વ્યક્તિ મારફતે વિદેશ જવા નીકળ્યા હતા. 4 લોકો 3 થી 4 લેયર હોવાનું હાલ સામે આવ્યું. સમગ્ર મામલે ગાંધીનગર પોલીસે શરૂ કરી તપાસ. વડોદરાના અકોટા મુજ મહુડા રોડ પર પડ્યા વધુ 2 ભૂવા. ટ્રક સમાઈ જાય એટલો મોટો ભૂવો પડતા તંત્ર સામે ઉઠ્યા સવાલ. સતત ભૂવાને કારણે છેલ્લા 1.5 વર્ષથી અવરજવર માટે બંધ છે રસ્તો. બોટાદમાં સાળંગપુર ગામમાં ઉતાવળી નદીમાં જોવા મળ્યા ફીણ. નારાયણકુંડ નજીક આવેલ ઉતાવળી નદીમાં ફીણ દેખાયા. નદીમાં પાણીની આવક થતાં આખી નદી સફેદ ફીણથી છવાઈ ગઈ. નદીમાં પાણીના ફીણનો વિડીયો વાયરલ થયો. સુરતના કાપોદ્રા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ પર તંત્રનું બુલડોઝર ફર્યું. ભરવાડ ફળિયામાં એનડીપીએસના આરોપી હિંમત હડિયાનું હતું ગેરકાયદેસર બાંધકામ. અનેક વખત ગાંજાના જથ્થા સાથે ઝડપાયો છે આરોપી. સુરેન્દ્રનગર જિલ્લામાં રેશનિંગ દુકાનદારોએ આગામી મહિનાથી હડતાળની ચીમકી ઉચ્ચારી. સરકાર તરફથી મળતું કમિશન અપૂરતું હોવાની કરી ફરિયાદ. પ્રતિ ક્વિન્ટલ ₹300 કમિશન અથવા ઓછામાં ઓછું માસિક ₹30,000 કમિશનની કરી માંગ. સુરતમાં રીલ માટે દરિયામાં સ્ટન્ટ કરવો યુવકને ભારે પડ્યો. ડુમસના દરિયાકાંઠે રીલના ચક્કરમાં કાર ફસાઈ. ડુમસ ખાતે દરિયામાંથી ગાડીને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી. વડોદરામાં મગરનો ત્રાસ વધ્યો. વરસતા વરસાદમાં મગરો રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યા. પ્રિયા ટોકીઝ પાસેના અશ્વમેઘ એવન્યુમાં મગર દેખાયો. સોસાયટીમાં મગર આવી ચડતા સ્થાનિકોમાં ભયનો માહોલ. વન વિભાગ જીવદયા પ્રેમીઓએ ભેગા મળીને મગરનું રેસ્ક્યુ કર્યું. રાજુલા જાફરાબાદ પીપાવાવ પોર્ટ વિસ્તારમાં સિંહોની સુરક્ષાને લઈ વન વિભાગ એક્શન મોડમાં. જૂનાગઢ સીએફ રામ રતન નાલના આદેશથી પેટ્રોલિંગમાં વધારો કરાયો. પૂરની સ્થિતિમાં વન્ય પ્રાણીઓ મુશ્કેલીમાં ન મુકાય તે માટે સૂચના અપાઈ. શેત્રુંડી ડિવિઝન એસીએફ વિરલસિંહ ચાવડાના નેતૃત્વમાં 2 ટીમ બનાવાઈ. રેવન્યુ અને ઉદ્યોગોમાં સર્ચ સાથે પેટ્રોલિંગ હાથ ધરાયું. તમામ વન્ય પ્રાણીઓ સુરક્ષિત હોવાનો વન વિભાગનો દાવો. સિંહોના રહેઠાણવાળા વિસ્તારમાં વન વિભાગ એક્ટિવ. અમદાવાદમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં વેપારીઓની ભીડ. શાકભાજીના ભાવમાં હાલમાં ઘટાડો. માવઠાની અસર 4 દિવસ બાદ વર્તાવાની શક્યતા. બજારમાં કોબીજ, ફુલાવર, રીંગણ સહિતના શાકભાજીના ભાવ ગગડ્યા. સુરતના વરાછા મત વિસ્તારના ધારાસભ્ય કુમાર કાનાણીએ આરોગ્યમંત્રીને લખ્યો પત્ર. નકલી દવા બનાવનારા અને ભેળસેળ માફિયા સામે કડક કાર્યવાહી કરવા માંગ. લોકોના જીવનને જોખમમાં મૂકનારા વ્યવસાયિક ગુનેગારો સામે પગલાં લેવા માટે માંગ. અમદાવાદમાં સોલા સિવિલ હોસ્પિટલમાં એક સપ્તાહમાં 13,145 ઓપીડી નોંધાઈ. ડેન્ગ્યુના 17, મેલેરિયાના 13 કેસ પોઝિટિવ નોંધાયા. શરદી, ઉધરસ, તાવના કેસમાં પણ નોંધાયો વધારો. અમદાવાદમાં સોલા સિવિલ હોસ્પિટલમાં મહિલા ડોક્ટરની દર્દી સાથે દાદાગીરીનો મામલો. આ મામલે તપાસ શરૂ. મહિલા ડોક્ટરને 1 મહિના માટે દર્દીઓની સારવારથી દૂર રખાયા. 1 મહિના સુધી નોન ક્લિનિકલ ડ્યુટી અપાશે. આરોગ્યમંત્રીના આદેશ બાદ કરાઈ તપાસ. વડોદરામાં તસ્કરોએ મોંઘી દાટ બાઇકની ચોરી કરી. પાણીગેટ ઠક્કર બાપા સોસાયટીમાં સ્પોર્ટ્સ બાઇકની કરી ચોરી. બાઇક ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ. ઘટનાને અઠવાડિયું વીત્યું છતાં નથી મળ્યો બાઇકનો પત્તો. આણંદમાં એક જ રાતમાં 5 મકાનના તાળા તૂટ્યા. તસ્કરોએ બંધ મકાનને ટાર્ગેટ કરી રોકડ, દાગીના અને ઘર વખરી લઈને તસ્કરો થયા ફરાર. પોલીસે ઘટનાની જાણ થતાં હાથ ધરી તપાસ. સુરતમાં બંધ મકાનમાં ચોરી કરવા ગયેલો ચોર ખુદ ફસાયો. પાઇપલાઇનની મદદથી મકાનની ગેલેરીમાં પહોંચેલો ચોર મકાન બંધ હોવાથી ફસાયો. ફાયરના જવાનોએ દોરડું બાંધી ચોરને નીચે ઉતારી પોલીસને સોંપ્યો. તુર્કીમાં અનુભવાયો 6.1ની તીવ્રતાનો ભૂકંપ. ઇસ્તાંબુલ સહિત અનેક વિસ્તારોમાં આંચકા અનુભવાયા. 6 કિલોમીટરની ઊંચાઈએ હતું કેન્દ્ર. અનેક ઇમારતો કાટમાળમાં ફેરવાઈ. ધરાધ્રુજતા લોકોમાં ફેલાયો ભય. ઇસ્તાંબુલ અને આસપાસના પ્રાંતો બુર્સા, મનીસા અને ઇઝમીરમાં અનેક આફ્ટરશોક પણ અનુભવાયા. 22 લોકો ગભરાઈ જવાના કારણે પડી જવાથી ઘાયલ થયા. મસ્જિદો, શાળાઓ, રમતના મેદાનો ખુલ્લા રાખવામાં આવ્યા. સિંધી રગીમાં ઓછામાં ઓછી 3 ખાલી ઇમારતોને 1-2 માળની દુકાન ધરાશાયી. આ ઇમારતોને અગાઉના ભૂકંપમાં પણ થયું હતું નુકસાન. એન્ટિગુઆ અને સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઇન્સ જેવા દૂરના ટાપુઓ પર પણ અનુભવાયો ભૂકંપ.